નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઇતિહાસનો સૌથી મોટો હુમલો, 20થી વધુના મોતની આશંકા, 3 ગુજરાતી ઘાયલ. વફ કાયદા સામે દિલ્હીમાં મુસ્લિમ સંગઠનો દ્વારા પ્રદર્શન, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું લોકશાહીમાં બંધારણને પડકાર સ્વીકાર્ય નથી. પુલ કુદાવી નદીમાં પડી કાર, 8 લોકોના કરુણ મોત. મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના. સરકારે અમિત શાહ સમક્ષ અનૌપચારિક દરખાસ્ત રાખી. ઓલિમ્પિક રમતોને ધ્યાને રાખી રિંગ રોડની માફક અમદાવાદ ફરતે મેટ્રો દોડતી કરાશે. ગાંધીનગરમાં ગરમીનો પારો વધશે. તંત્રી સ્થાનેથી સોનામાં તેજી પાછળ આ 4 કારણો જવાબદાર. છેલ્લા 4 માસમાં આપ્યું 27% રિટર્ન. શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજ બોટાદમાં વિદાય સહ શુભેચ્છા સમારોહ 2025 યોજાયો. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ 2024 માટે નિર્માતાઓ પાસેથી નામાંકન માટે અરજીઓ મંગાવાઈ. તલોદના પાસીના મુવાડા સીમમાં ડમ્પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત. જાતે પગાર વધારતા સંસદ સભ્યો અને વિધાયક સાહેબો યુનિવર્સિટીના કુલ સચિવની માફક ક્યારે સસ્પેન્ડ થશે? ભાજપ નેતાઓની ચાંપલૂસી અને રાષ્ટ્રપતિ પદની લાલચમાં ધનખડ પોતાના હોદ્દાનું ગૌરવ ભૂલ્યા. પહેલીવાર સુરત પોલીસનો આત્મહત્યા પર સર્વે. 3 વર્ષમાં 1866 આત્મહત્યા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય કાંઈ કહેવાય નહીં, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. અમરનાથ હજ યાત્રીના ફિટનેસ સર્ટિની એક જ છત નીચે વ્યવસ્થા. સુરત શહેર જિલ્લાના અંદાજે 6500 લોકો અમરનાથ તો 1698 હજ યાત્રીએ જશે. કડી છત્રાલય હાઈવે પર ગેસ લીકેજથી કચરાના ડગલામાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ. દબાણ ઉપર કાર્યવાહી. ભુજના સરગુ ગામે હિસ્ટ્રી સીટરનું 10 લાખનું અનધિકૃત બાંધકામ તોડી પડાયું. ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાને આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી. ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો. રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીએ મેળવ્યો ગોલ્ડ મેડલ. જૂનાગઢમાં અવસરોથી ભરેલા મેગા જોબ ફેર 2025નું સફળ આયોજન. નિશાળિયા ખાતે પ્રવેશદ્વારનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. દયોદર ખાતે 10 પટ્ટી પ્રજાપતિ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો. ધોળકાના પીસાવાડાથી કૌકાને જોડતા માર્ગ અકસ્માતનો તરસે. પાલનપુર કલેક્ટર કચેરીમાં પડતર માંગણીઓ મુદ્દે આંદોલન. 30 એપ્રિલથી માસ સીએલ પર જવાની ચીમકી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી. સુરતમાં ગ્રાહકોને ગરમીમાં રાહત આપવા પાનવેળાએ જુગાડ કર્યો. સુરતમાં અકસ્માતગ્રસ્ત દંપતીને મહિલા પીઆઈએ તાત્કાલિક પોલીસ વાનમાં સિવિલ ખસેડ્યા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.